અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાની તૈયારીઓ રથયાત્રાના પગલે પોલીસે શરૂ કરી તૈયારી। રથયાત્રાના રૂટ પર પોલીસે ફૂટ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું। પોલીસ કર્મચારીઓ રથયાત્રાના રૂટ પર ફૂટ પેટ્રોલિંગ કર્યું। જમાલપુર પોલીસ ચોકીથી રાયપુર પોલીસ ચોકી સુધી ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું। અહીંયા મંદિરથી રાયપુર ચોકી સુધી ફૂટ પેટ્રોલિંગ ગોઠવવામાં આવેલ છે। એમાં 120થી વધારે પોલીસ અધિકારી કર્મચારી જોડાવનાર છે। રસ્તા ઉપર જે વિસ્તારના જે આગેવાનો છે એમના સાથે મુલાકાત કરવાની છે। એની સાથે સાથે જે વિસ્તારમાં જે સંવેદનશીલ વિસ્તાર છે એની ચેકિંગ, એની સાથે સાથે જે જર્જરિત મકાનો છે એના નિરીક્ષણ અને ત્યાંના જે વિસ્તારમાં પોલીસની હાજરી વધુ દેખાય અને પોલીસ દ્વારા બધા રૂટની ઓળખાણ થાય એના માટે આ ફૂટ પેટ્રોલિંગના આયોજન કરવામાં આવેલ છે। 149મી રથયાત્રાનું રિવર્સ કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે અને ખાસ કરીને પોલીસ દ્વારા આ રથયાત્રાની જે તૈયારીઓ છે સુરક્ષા સંબંધિત તેની શરૂઆત કરી દેવામાં આવી છે। આપ જોઈ શકો છો સેક્ટર 1 જે નીરજ બડગુજર પોલીસ ઉચ્ચ અધિકારી છે તેમની આગેવાનીમાં હાલમાં જે જમાલપુર મંદિરથી લઈને રાયપુર પોલીસ ચોકી સુધીનું જે ફૂટ પેટ્રોલિંગ છે તે શરૂ કરી દેવામાં આવ્યું છે। તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ખાસ કરીને ડીસીપી, એસીપી કક્ષાના, પીઆઈ કક્ષાના અને 200 કરતાં પણ વધુ જે પોલીસ જવાનો છે તે સમગ્ર જે રૂટ છે તેના ઉપર નીકળ્યા છે। મીડિયા સાથેની વાતચીતમાં સેક્ટર 1 જેસીપીએ કહ્યું છે કે જે પ્રમાણે આગામી રથયાત્રા છે તેને ધ્યાનમાં રાખીને વિવિધ વિસ્તારો કે જે આ રૂટમાં આવે છે તે સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ છે। ખાસ કરીને જે આ રથયાત્રા છે તેની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને કોઈ અટકચાળું ન કરે, તોફાની તત્વો કોઈ આયોજન ન કરે તેને જોતા આ ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે, જેથી કરીને રથયાત્રાના દિવસે જે ભયજનક મકાનો છે આ ઉપરાંત વિવિધ જે ગલીઓ છે, નાકા છે, સાંકડી શેરીઓ છે તેમાંથી કોઈ અટકચાળું ન થાય તેના ભાગરૂપે આ ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। કેમેરા પર્સન અમિત મકવાણા સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, અમદાવાદ।